નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડડે ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ લોકસભા ચૂંટણીની દરેકે દરેક મહત્વપૂર્ણ ખબરોથી આપને અપડેટ કરીએ, કારણ કે આ છે ચૂંટણીનો મહાસંગ્રામ। ચૂંટણીના મહાસંગ્રામમાં અત્યારે મળી રહેલા અગત્યના સમાચારથી સૌથી પહેલા આપને અવગત કરાવી દઈએ, જાણકારી આપી દઈએ કે સી.આર. પાટીલ આજે ફોર્મ નથી ભરી રહ્યા। નવસારીમાં તેમણે શક્તિ પ્રદર્શન કર્યું, રોડ શો કર્યો, લાખો કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા, પરંતુ હવે વિજય મુહૂર્ત નીકળી ગયું છે, એટલે આવતીકાલે ફોર્મ ભરશે પાટીલ। મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। 12:39નું વિજય મુહૂર્ત કે જે નીકળી જતા સી.આર. પાટીલ આવતીકાલે ફોર્મ ભરશે। તેરાજ મુદ્દે વધુ જાણકારી સાથે પણ એસોસિએટ એડિટર નીરુ આપણી સાથે તે લાઈવ જોડાઈ ગયા છે। નીરુ, શક્તિ પ્રદર્શન આજે થયું, લાખો કાર્યકર્તાઓ આજે ઉમટ્યા, ફોર્મ આવતીકાલે ભરાશે। જે વિધિ હું આપને જણાવી દઉં, થોડીક પહેલા સી.આર. પાટીલ અહીં પહોંચ્યા હતા, પણ થોડી મિનિટોની મોડું થઈ ગયું ને એટલા માટે જ જે વિજય મુહૂર્ત હતું 12:39નું એ મુહૂર્ત પાર થઈ જતા સી.આર. પાટીલ તરફથી આજે ફોર્મ નથી ભરવામાં આવ્યું અને એટલા માટે જ હવે આવતીકાલે તે ફોર્મ ભરવાના છે। અને આ એક ખૂબ જ અત્યારનું મોટું ડેવલપમેન્ટ છે, કારણ કે સુરતથી સવારે જે રીતે પોતાના ઘરેથી નીકળ્યા હતા ત્યારે એમની સાથે તમામ કાફલો નીકળ્યો હતો। નવસારીમાં મધ્યસ્થ ઓફિસ પહોંચીને જે તેમના રોડ શોની શરૂઆત થઈ, લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો એમની સાથે જોડાયા હતા। ગાજાવાજાની સાથે રોડ શો કરવામાં આવ્યો અને લોકોમાં એક ખૂબ જ વધારે હર્ષ અને ઉલ્લાસ, ઉમંગ જોવા મળી રહી હતી સી.આર. પાટીલને લઈને। પણ અત્યારે વિજય મુહૂર્ત નીકળી જવાથી લોકોમાં થોડો ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે। પણ હવે 12:39નું જે વિજય મુહૂર્ત વહી ગયું છે એટલા માટે આવતીકાલે સી.આર. પાટીલ અહીં ફોર્મ ભરવાના છે। પણ વિધિ હું આપને જણાવી દઉં, સી.આર. પાટીલ નો જે આ વિસ્તાર છે નવસારી બેઠક પર, લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોને પૂરી ખાતરી છે કે ગત ચૂંટણીમાં સી.આર. પાટીલ જે 7 લાખની જંગી માર્જિનથી જીત્યા હતા તે પોતાનો રેકોર્ડ આ વખત તોડવાના છે અને આ વખત એક નવો રેકોર્ડ સર્જવાના છે। ખાસ કરીને સી.આર. પાટીલની જે રીતની રણનીતિ રહી છે, છેલ્લી 6 લોકસભા ચૂંટણી આ નવસારી મત વિસ્તારથી તે જીતતા રહ્યા છે અને આ ચોથી વખત છે કે નરેન્દ્ર મોદી તરફથી એમના ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે। જે રીતની રણનીતિ સી.આર. પાટીલ તરફથી ઘડવામાં આવે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એટલા માટે જ 26 બેઠક પર જીત મેળવવાનો જે ટાર્ગેટ 2014-2019માં પૂરો થઈ ગયો છે, હવે આ વખત નવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે સમર્થકો, કાર્યકર્તાઓ અને તમામ પાર્ટીના જેટલા પણ લોકો છે તેના માટે કે આ વખત 5 લાખથી પણ વધુ માર્જિનથી જીતવાનું છે અને એટલા માટે આ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે જેટલા પણ રાઇવલ કેન્ડિડેટ્સ છે એ લોકોની સિક્યોરિટી ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય એ હદે તમામ લોકોમાં, ભાજપના તમામ કાર્યકર્તાઓમાં, નેતાઓમાં એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ વખત જંગી જીત થાય અને એક નવા રેકોર્ડ સાથે ભાજપ તમામ 26 બેઠકો પરથી જીત મેળવે। વિધિ બિલકુલ નીરુ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ। તો જે પ્રકારે નીરુ જણાવી રહ્યા છે, એક તરફ લાખો કાર્યકર્તાઓનો આજે ઉત્સાહ જોવા મળ્યો, પરંતુ આ તમામની વચ્ચે 12:39નું વિજય મુહૂર્ત નીકળી ગયું અને એટલે જ સી.આર. પાટીલે આજે શક્તિ પ્રદર્શન ચોક્કસ કર્યું, પરંતુ ફોર્મ આવતીકાલે ભરશે।